પૂર્વ કચ્છના ભચાઉ નજીક બજરંગ આઈ માતા હોટલના પાર્કિંગમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વિદેશી દારૂ ભરેલું એક ટેન્કર ઝડપી પાડ્યું છે. આજે થયેલી આ કાર્યવાહીમાં ₹1.85 કરોડથી વધુનો દારૂ જપ્ત કર્યો છે. એસએમસીની ટીમે ટેન્કરમાંથી કુલ 17,554 વિદેશી દારૂની બોટલો કબજે કરી, જેની અંદાજે કિંમત ₹1,85,94,803 છે. આ ઉપરાંત ₹25 લાખની કિંમતનું એક ટેન્કર, 5,000ની કિંમતનો એક મોબાઈલ ફોન અને ₹3,630 રોકડા જપ્ત કર્યા હતા. કુલ મળીને ₹2,11,03,433નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં 2 આરોપીની ધરપકડ કરાઈ છે, જેમાં પુખરાજ ડુંગરારામ ભાટી અને અશોક પ્રગારામ મેઘવાલનો સમાવેશ થાય છે. સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ તપાસ કમિટીએ શિક્ષણ વિભાગને રિપોર્ટ સબમિટ કર્યો છે, જેમાં શાળાઓમાં અનેક પ્રકારની ખામીઓ હોવાથી શાળાને સરકાર હસ્તક લેવા માટે તપાસ કમિટીએ ભલામણ કરી છે. જેને લઈને તપાસ કમિટીના રિપોર્ટ સામે સેવન્થ ડે સ્કૂલે વાંધો ઉઠાવ્યો છે. તપાસ કમિટીના રિપોર્ટ બાદ સ્કૂલ દ્વારા વાલીઓને એક પત્ર લખવામાં આવ્યો, જેમાં તપાસ કમિટીએ જે રિપોર્ટ બનાવ્યો છે તે ખોટો હોવાનો શાળાએ દાવો કર્યો છે. શિક્ષણ વિભાગની તપાસ કમિટી શાળાનું કાર્ય ના સમજી શકી હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ છે. જેને લઈને અમદાવાદ શહેર ડીઓએ કહ્યું કે જો તપાસ કમિટીનો રિપોર્ટ ખોટો હોય તો શાળાએ તમારા પુરાવા વાલીઓ જોઈ શકે તે રીતે જાહેર કરવા જોઈએ. સેવન્થ ડે સ્કૂલ દ્વારા વાલીઓને જે પત્ર કરવામાં આવ્યો છે તેમાં તપાસ કમિટીનો રિપોર્ટ ખોટો હોવાનો શાળા દ્વારા દાવો કરાયો છે. સુરત શહેરની ધમધમતી ઓળખ સમાજ સૌથી મોટા ઓવરબ્રિજના ખાંચાઓને જ ગાંજા સપ્લાય પોઈન્ટ બનાવી ચૂક્યા છે. ગાંજા સપ્લાયર ડીજીવીસીએલ ઓફિસ સામે આવેલ ઓવરબ્રિજના પિલરના ઉપરના જોડાણવાળા ખાંચામાં માદક પદાર્થો સંતાડી રાખતા હતા. આ ઊંચાઈવાળા અને છુપા સ્થાનો સુધી પહોંચવા માટે પોલીસ ટીમે તાત્કાલિક સીડીઓ મંગાવી અને તેની મદદથી પિલર પર ચડીને ઝીણવટભર્યું સર્ચ ઓપરેશન ચલાવ્યું, જેના પરિણામે ₹9,150ની કિંમતનું 183 ગ્રામ ગાંજો જથ્થો મળી આવ્યો અને તેનું વેચાણ કરનાર આરોપીની ધરપકડ કરી છે. પોલીસની પૂછપરછમાં બહાર આવ્યું કે દીપક ઉર્ફે સુકો કોઈ મોટા ડીલર પાસેથી આ માદક પદાર્થોનો જથ્થો લાવીને ઓવરબ્રિજના ખાંચામાં સંતાડતો હતો. ત્યારબાદ તેના નિયમિત બંધાણી ગ્રાહકોને છૂટકમાં વેચતો હતો. પોલીસે સ્થળ પરથી 42 નંગ પ્લાસ્ટિકની નાની જીપ બેગ પણ કબજે કરી છે. ગાંધીનગરના સરગાસણ ખાતે નેનો સિટી સાઇટ પર કામ કરી રહેલા એક હિટાચી મશીનનો ડ્રાઈવર મશીનમાંથી અંદાજે ₹3.36 લાખની કિંમતના મહત્વના સ્પેર પાર્ટ્સની ચોરી કરીને વતન ભાગી ગયો હતો. આ ચોરી કરેલો માલ પરત આપવા માટે મશીનના સંચાલક પાસેથી પૈસા પડાવ્યા છતાં આજ દિન સુધી સ્પેર પાર્ટ્સ પરત નહીં કરતા ઇન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આખરે ખુડભાઈએ તેની માંગણી મુજબ મોકલાવેલા સ્કેનર ઉપર 15,000 મોકલી આપ્યા. જોકે પૈસા મોકલાવ્યા છતાં ઉપેન્દ્રસિંહે વસ્તુઓ પાછી મોકલાવી ન હતી અને વધારે પૈસાની માંગ કરી હતી. આથી ખુડુભાઈ વણજારાએ હિટાચી મશીનના ડ્રાઈવર ઉપેન્દ્રસિંહ ઉર્ફે અમિત વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આજે પણ કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. આજે રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ભારે પવન સાથે સામાન્ય વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર A.K. દાસના જણાવ્યા અનુસાર અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાથી બપોર બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડી શકે છે. આગામી 24 કલાક બાદ વરસાદી માહોલમાંથી સંપૂર્ણ રાહત મળવાની શક્યતા છે. માછીમારો માટે આગામી 5 દિવસ સુધી દરિયામાં કોઈ ચેતવણી આપવામાં નથી આવી અને દરિયા કિનારે લગાવાયેલું LC3 સિગ્નલ હટાવી લેવાયું છે. અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારે અને સાંજે વાદળછાયું વાતાવરણ સાથે હળવો વરસાદ પડી શકે છે. બપોરે તાપમાન ઊંચું રહેશે. મહેસાણાની એક યુવતી પોતાના પરિવારને છોડીને પરિણીત પુરુષ સાથે રહેવા લાગતા પિતા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી કરાઈ હતી. કોર્ટના આદેશથી પોલીસે યુવતીને કોર્ટ સમક્ષ રજૂ કરાતા યુવતીએ પોતાની મરજીથી પરિણીત પુરુષ સાથે રહેવા ગઈ હોવાની વાત કરી. આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં આજે વધુ સુનાવણી હાથ ધરાશે. ગુજરાત હાઈકોર્ટમાં મહેસાણાથી એક પિતાએ પોતાની 23 વર્ષીય પુત્રીને પરત મેળવવા હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી હતી, જેમાં તેમણે માંગ કરી કે પુત્રીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે. તેણે એક પરિણીત પુરુષ દ્વારા ગોંધી રખાય છે અને એમાં તેના પરિવારના 20 સભ્યોએ તેનો સાથ આપ્યો છે. કોર્ટે કહ્યું કે અરજદારની પુત્રીને ગેરકાનૂની રીતે ગોંધી રખાઈ નથી, તે પુખ્ત અને પરિપક્વ છે. આ અંગે વધુ કાર્યવાહી આજે ગુજરાત હાઈકોર્ટમાં યોજાશે.
નેપાળના ઉત્તર પૂર્વીય હિસ્સામાં યાલુંગરી નામની ટોચ પર બરફનો પહાડ તૂટી પડવાથી 7 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો ઘાયલ છે. આ દુર્ઘટના એ સમયે થઈ જ્યારે હિમસ્ખલન 5,630 મીટર ઊંચી ટોચના બેઝ કેમ્પ ઉપર આવ્યું. દુર્ઘટના પછી 4 લોકો લાપતા છે. મૃતકોમાં 3 અમેરિકી, 1 કેનેડિયન અને 1 ઇટાલિયન અને 2 નેપાળી નાગરિકોનો સમાવેશ થાય છે. આ માહિતી ડોલખા જિલ્લાની પોલીસે આપી છે. આ વિસ્તાર બાગમતી પ્રાંતના રોલવાલિંગ વેલીમાં આવેલો છે. પોલીસ અને રેસ્ક્યુ ટીમો હજુ પણ લાપતા લોકોની તલાશી કરી રહી છે. નેપાળી વેબસાઇટ હિમાલયન ટાઈમ્સ મુજબ આ ઘટના સવારે 9 વાગ્યે થઈ. 15 લોકોની એક ટીમ ગૌરીશંકર અને યાલુંગરી તરફ આગળ વધી રહી હતી. આ દરમિયાન હિમસ્ખલન બેઝ કેમ્પની પાસે જ તેમને પોતાની ઝપેટમાં લઈ લીધા. સ્થાનિક વોર્ડ અધ્યક્ષ નિંગેલીએ શેરપાએ જણાવ્યું હતું કે સવારથી જ પ્રશાસનને ઘણીવાર મદદ માટે સૂચના આપવામાં આવી, પરંતુ બચાવ અભિયાન મોડેથી શરૂ થયું. જામનગર એસઓજી કચેરી ખાતે મેડિકલ એસોસિએશન સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય નશાકારક દવાઓના ગેરકાયદેસર વેચાણને રોકવાનો હતો. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આયોજિત આ બેઠકમાં પીઆઈ બીએન ચૌધરી અને પીએસઆઈ એસપી ગોહિલ સહિતના સ્ટાફના સભ્યો હાજર હતા. મેડિકલ એસોસિએશનના આગેવાનો સાથે નશાકારક દવાઓનું વેચાણ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ન થાય તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. ચર્ચા દરમિયાન મેડિકલ સ્ટોર્સને સ્પષ્ટ સૂચના આપી હતી કે તેઓ કોઈ પણ સંજોગોમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવાઓનું વેચાણ ન કરે. આ પગલાંનો હેતુ જાહેર જનતાને નશાના દૂષણથી બચાવવાનો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં થયેલા કમોસમી વરસાદના કારણે પાકને નુકસાનનો સર્વે સંપૂર્ણ થઈ ગયો છે. રાજ્ય સરકારના નિર્દેશ બાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 500 ટીમો બનાવી યુદ્ધના ધોરણે આ કામગીરી હાથ ધરાઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના માર્ગદર્શન હેઠળ વિલેજ યુનિટ આધારિત પાક નુકસાન સર્વે તાત્કાલિક શરૂ કરાયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકાના કુલ 500 ગામોમાં વરસાદથી નુકસાન નોંધાયું છે, જેમાં મુખ્યત્વે તુવેર, કપાસ અને મગફળી જેવા પાકોને અસર થઈ છે. પાક નુકસાનના મૂલ્યાંકન માટે જિલ્લા વહીવટીતંત્રએ ગ્રામ સેવક, તલાટી કમ મંત્રી, કૃષિ સહાયક અને સ્થાનિક કર્મચારીઓ સહિતની 500 ટીમોની રચના કરી. આ ટીમોએ ગામની મુલાકાત લઈ સરપંચો, ગ્રામ પંચાયતો અને ખેડૂત આગેવાનોની હાજરીમાં નુકસાનગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું અને પંચરોજ કામ અનુસાર માહિતી એકત્ર કરી હતી. વર્ષ 2014માં થયેલા ઈચ્છાપુર ગ્રામ પંચાયતના એક મોટા આર્થિક કૌભાંડમાં આખરે કાયદાનો સકંજો કસાયો છે. ગ્રામ પંચાયતના તત્કાલીન માજી સરપંચ, ઉપસરપંચ અને મહિલા તલાટી કમ મંત્રીએ એકબીજાના મેળાપીપણામાં ખોટા બિલો બનાવી અને સરકારી નાણાંની ઉચાપત કરી કુલ ₹28.84 લાખની રકમ ચાઉ કરી હોવાનું સામે આવ્યું હતું. આ કેસમાં અગાઉ તલાટી કમ મંત્રીની ધરપકડ થઈ હતી અને હવે કોર્ટે આપેલા સ્ટેની મુદત પૂરી થતા ઈચ્છાપુર પોલીસે માજી સરપંચ અને ઉપસરપંચની પણ ધરપકડ કરી છે. 2014માં ઈચ્છાપુર ગ્રામ પંચાયતમાં તત્કાલીન માજી સરપંચ અનુરાગ મનુભાઈ પટેલ, ઉપસરપંચ મનોજભાઈ ભગુભાઈ પટેલ અને તલાટી કમ મંત્રી નિમિતાબેન પટેલની ત્રિપુટીએ આ કૌભાંડ આચર્યું હતું. આ ત્રણેય પદનો દુરુપયોગ કરી ગ્રામ પંચાયતના ઘરવેરા સહિત અન્ય વેરાની આવક બેંકમાં જમા કરવાના બદલે પોતાની પાસે રાખી લીધી હતી.